बदन पे सितारे लपेटे हुए, ओ जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए. કોઈ પૂછે કે શું કરો છો, કે હું સિંગર ગાઉં છું, તો કે તો બરાબર છે, પણ આમ શું કરો છો તમે? તો એ પ્રશ્ન હજુ પણ રહે છે, અને એ વ્યાજબી પણ છે કે પેરેન્ટ્સને એક ચિંતા હોય કે આમાં ધનુપાર્જન કેવી રીતે આગળ એનું તમે કરી શકો. ગુજરાતી તરીકે આમ કે મતલબ લાગ્યું તું ક્યારે કે આવા પ્લેટફોર્મ પર જાશો, કે પછી મતલબ આટલું બધું પ્રસિદ્ધિ મળશે એમ? મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે, મેં તજી તારી તમન્ના. પણ આફ્ટર માય એન્જિનિયરિંગમાં એમાં મને સમય મળ્યો, અને એની અંદર મેં ધીમે ધીમે થોડું સિરિયસલી લેવાનું શરૂ કર્યું. એન્જિનિયરિંગને નહીં, મ્યુઝિકને. એટલા પણ ગુજરાતી મારા ભાઈઓ બહેનો અને એમની બહેનો છે, તો એ લોકોને એ જ કહેવાનું કે તમે જો ગરબા રમતા હોવ અને તમને અવિનાશ વ્યાસનું નામ ના ખબર હોય તો એ બહુ શરમની વાત કહેવાય, કેમ કે 90% ગીતો મહેંદી તેવા આવી તમે લો કે કંઈ પણ લેશો એ બધા અવિનાશ વ્યાસજીના કોમ્પોઝિશન છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસ. ગુજરાતી ભાષામાં એટલી ગઝલો લખાય છે, તો આઈ થિંક સાહિત્ય, ચિત્રકલા, કોઈ પણ જાતની કલામાં ગુજરાત છે મોખરે. અને હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણી સ્ટીરિયોટિપિકલ ઇમેજ બદલવી પડશે, અને એની માટે જ અમે પ્રયાસ કરી રહ્યા છે, એનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કે તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ, એ ગુણ ગાય ભગો ચારણ રે, હે ઓધાજી રે મારા વાલાને, એ વઢીને કહેજોજી કે માને તો મનાવી લેજો રે, મારા વાલાને એ વઢીને કહેજોજી, માને તો મનાવી લેજોજી. દરેક માં હોય છે, એમના છોકરા માટે પોઝેસિવ હોય છે, રાઈટ? સો આઈ થિંક આપણે આપણા મ્યુઝિક માટે, આપણી ભાષા માટે પોઝેસિવ થોડું થવું પડશે એઝ એન ઓડિયન્સ. યસ, ઇટ્સ લાઈક કે આપણે બંગાળી ગીતો અને બધાને બહુ જ આપણે આઈ થિંક જેટલા ગુજરાતી નહીં સાંભળતા હોય એટલા આપણે પંજાબી ગીતો સાંભળતા હોઈશું, રાઈટ? મતલબ એમ કે આપણે સારું કરીશું, આપણે વેલકમિંગ છીએ, હા, પણ પછી દરેક વસ્તુને વેલકમ કરીએ છીએ ને. પંજાબી સોંગ્સ ને એટલા વેલકમ કરી દીધા કે ગુજરાતી કોઈને એટલું નથી ખબર. નમસ્કાર. આમ તો ગુજરાતીઓ માટે એક સ્ટીરિયોટાઇપ હોય છે કે ગુજરાતીઓ એટલે બિઝનેસમેન, ગુજરાતી બધી જ વસ્તુમાં બિઝનેસ ગોતી લે, પણ ગુજરાત પાસે કલા પણ બહુ છે. ગુજરાતના તમે કોઈ પણ ખૂણે જાશો તો તમને અલગ કલા દેખાશે. આપણી પાસે બહુ જ સરસ સાહિત્ય પણ છે, આપણી પાસે બહુ જ સરસ ફોક પણ છે, આપણી પાસે બહુ જ બધું છે. બસ એને એક સરખું પ્લેટફોર્મ મળે તો એ બહાર નીકળી શકે છે. ગુજરાતના અનેક યુવાનો એવા છે જેમને સપના જોયા છે કે ગુજરાતી કલ્ચરને આગળ વધારશે. એવા જ એક યુવાન મારી બાજુમાં બેઠા છે, મહર્ષિ પંડ્યા એમનું નામ છે, અને સારેગામામાં અત્યારે છે, અને સારેગામામાં બહુ જ સુંદર રીતના આગળ વધી રહ્યા છે. પહેલાં તો એમને હું એટલે એવું કહીશ કે ગુજરાતી સિંગર તરીકે ગુજરાતનું ભવિષ્ય છે જે કલ્ચર આગળ વધારશે. પહેલાં થેન્ક યુ સો મચ, તમે અહીંયા આવ્યા, અને બહુ જ બધી વાતો મારે તમારી સાથે કરવી છે. પણ સૌથી પહેલો સવાલ એ કે મેં કીધું કે જેવી રીતના ગુજરાત પાસે બહુ જ સુંદર કલા છે, ગુજરાત પાસે બધું જ છે, એને એક પ્લેટફોર્મ મળે તો એ ક્યાં સુધી જઈ શકે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ તો હું થેન્ક યુ કહીશ જમાવટનો અને પાયલજી તમારો કે મને ઇન્વાઇટ કર્યા તમે. અને રહી વાત તમારા પ્રશ્નની, તો આઈ થિંક ઘણું વાઇબ્રન્ટ ગુજરાત જે નામ છે એમને એમ નથી, લિટરલી આપણું કલ્ચર વાઇબ્રન્ટ છે. અને જેવું કહેવત છે કે જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં સદાકાળ ગુજરાત, અને એ જ કલ્ચરને આપણે આઈ થિંક વિશ્વના દરેક ખૂણે જ્યાં પણ એક ગુજરાતી ગયો છે તો ફક્ત પૈસા કમાવા નથી ગયો, પોતાનું કલ્ચર સાથે ત્યાં લઈને ગયા છે. yes. સો ફૂડ હોય, खाना गाना सब कुछ हम साथ में लेके चलते हैं और पैसा कमाना. હા સો એ વસ્તુ છે. પણ કમનસીબે એવું થયું છે કે ગુજરાતી મ્યુઝિકનું એક સ્ટીરિયોટિપિકલ ઇમેજ, હા કે ડાયરા જ ચાલશે ને ગરબા જ ચાલશે ને એના સિવાય. પણ ઇન રિયાલિટી આપણી પાસે એટલું ડેપ્થમાં મ્યુઝિક છે, એટલું ડેપ્થમાં દરેક આર્ટ છે. આઈ થિંક ભરતનાટ્યમ પણ જોઈએ તો જેમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ આવ્યા હતા, એમને અહીંયા ઘણું બધું એ કર્યું છે. અને રહી વાત આપણા ફોક આર્ટની, એ પણ એટલું ડેપ્થવાળું મ્યુઝિક છે. અને તમે ગુજરાતી સુગમ સંગીતની પરંપરા તમે જુઓ કે જેની અંદર તમે બિલીવ નહીં કરો, લતાજી, આશાજી, રફી સાહબ, બધાએ એટલું સારું સારું, ઇવન બેગમ અખ્તરજીએ પણ ગાયેલું છે. પંડિત ઓમકારનાથ ઠાકોર ગુજરાતી હતા કે જેમના શિષ્ય પરંપરા ગુજરાત કરતા બહારના લોકો વધારે છે. સો આપણી પાસે એટલું વૈવિધ્ય. બીજું ઉર્દુ પછી કોઈ ભાષામાં ગઝલો લખાતી હોય, હા, અને એટલી સુંદર આમ શબ્દો તમે ગુજરાતી ભાષામાં એટલી ગઝલો લખાય છે. તો આઈ થિંક સાહિત્ય, ચિત્રકલા, કોઈ પણ જાતની કલામાં ગુજરાત છે મોખરે. અને હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણી સ્ટીરિયોટિપિકલ ઇમેજ ને બદલવી પડશે. અને એની માટે જ અમે પ્રયાસ કરી રહ્યા છે, એનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારી સ્ટોરી પર આવીએ કે મતલબ સિંગિંગ ક્યાંથી સ્ટાર્ટ કરી. મતલબ બહુ જ બધા લોકોને એવું હોય કે ચલો ગીત ગાય છે, અવાજ સારો છે, પણ આ પ્રોફેશન તરીકે લઈ શકાશે, બહુ જ મોટા પ્રશ્ન હોય છે બધાને. સો હજુ પણ આપણા ઘરોમાં એ વસ્તુ સંભળાય છે કે કોઈ પૂછે કે શું કરો છો, કે હું સિંગર ગાઉં છું. તો એ તો બરાબર છે, પણ આમ શું કરો છો તમે? સો એ પ્રશ્ન હજુ પણ રહે છે. અને એ વ્યાજબી પણ છે કે પેરેન્ટ્સને એક ચિંતા હોય કે આમાં ધન કેવી રીતે આગળ એનું તમે કરી શકો. સો પણ જેમ હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે સોશિયલ મીડિયા થ્રુ પણ તમારા આર્ટને આખી દુનિયા સુધી પહોંચાડી શકો છો. પણ જ્યારે મારી શરૂઆત થઈ સંગીતની, હું ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે મને મારા વારસામાં મને સંગીત મળ્યું. મારા પિતા શ્રી સનતભાઈ પંડ્યા, અને એમના થકી મને સંગીત મળ્યું. અને મારા મમ્મી, એમના થકી મને થોડું ભણવાનું મળ્યું. એ મેથ્સના ટીચર છે અને ગુજરાત રાજ્યની ટેક્સ્ટ બુક જે છે મેથ્સની, એમાં એ એડિટર હતા પોતે. સો મેથ્સ અને મ્યુઝિક અને જીવન પણ એમ જ ચાલ્યું. પછી મેથ્સ ને મ્યુઝિક પર ચાલ્યું. પછી સંગીતને આગળ ધીમે ધીમે કોમ્પિટિશન્સમાં ભાગ લેવાના શરૂ કર્યા સ્કૂલ ટાઈમમાં. ધેન 10th ભૂલમાં સારા માર્ક્સ આવી ગયા, તો મમ્મીએ કીધું ભાઈ હવે સાયન્સ લેવું પડશે. તો 11th-12th સાયન્સ લીધું, તો પાછું મ્યુઝિક થોડું ઓછું થઈ ગયું કેમ કે ભણવાનું સ્ટ્રેસ હતો. પછી 12th પણ ભૂલમાં સારા માર્ક્સ આવી ગયા, તો મમ્મીએ કીધું એન્જિનિયરિંગ લઈ લે. સો એન્જિનિયરિંગ પછી જ્યારે લીધું, મેં ગાંધીનગરથી એન્જિનિયરિંગ કર્યું. 4 વર્ષ ગવર્મેન્ટ કોલેજ હતી, સો એમાં થોડોક ટાઈમ મને પાછો મળ્યો કે હું પાછું મ્યુઝિકને હું પરસ્યુ કરી શકું. મીનવાઇલ આટલા ટાઈમમાં મારા શોઝ ને આ બધું તો ચાલતું જ હતું, પણ પેલું કહેવાય ને લોકલ લેવલે કંઈક ને કંઈક ચાલતું રહે એ રીતે. પણ આફ્ટર માય એન્જિનિયરિંગમાં એમાં મને સમય મળ્યો અને એની અંદર મેં ધીમે ધીમે થોડું સિરિયસલી લેવાનું શરૂ કર્યું. એન્જિનિયરિંગને નહીં, મ્યુઝિકને. સો એના પછી 3rd યરમાં આઈ થિંક હું હતો અને મેં સારેગામાપાનું ઓડિશન આપ્યું હતું ઇન 2019. 2019માં. અને એમાં પ્રોપર લાઈનમાં ઊભા રહીને અને એ રીતે એટલે રિયલમાં જે ટીવીમાં બતાવે એટલી બધી લાઈન ને બધું જ હોય છે. અને તમે બિલીવ નહીં કરો, લોકોને ખબર પડે કે અહીંયા ઓડિશન છે તો આગલી રાતથી બધા લાઈનમાં ઊભા રહી જાય છે. સો એટલો ક્રેઝ હોય છે લોકોનો. અને એ રીતે મેં ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ પણ થઈ ગયો. અને પણ અનફોર્ચ્યુનેટલી એમાં હું ટોપ 12 સુધી પહોંચ્યો હતો હું, કે જેવું ટોપ 12 કન્ટેસ્ટન્ટ થાય, અને એમાં પહેલા જ એલિમિનેશનમાં હું એલિમિનેટ થઈ ગયો હતો. અને પછી એક ડ્રોબેક એ આવ્યો કે એના પછી કોવિડ આવી ગયું તરત. સો એ જે શોઝનું જે માઇલેજ મળવું જોઈએ કે એ મને મળ્યું નહીં. અને પછી મેં ગ્રેજ્યુએશન મારું કોવિડમાં પતાવ્યું. ધેન લોકલ લેવલે મેં પાછું મ્યુઝિક
શરૂ કર્યું, શોઝ, નવરાત્રી, અને ઘણા બધા સારા લેવલે શોઝ કર્યા. પછી મુંબઈમાં NMSCC છે, ત્યાં અમે પરફોર્મ કર્યું. પછી હમણાં આકાશવાણીમાં મને A ગ્રેડ પ્રાપ્ત થઈ સુગમ સંગીતની અંદર. સો આ બધું થયું. અને પછી હમણાં મેં રિસેન્ટલી સારેગામાપાનું ઓડિશન આપ્યું હતું, આઈ થિંક ઓગસ્ટમાં. અને તમારા બધાના આશીર્વાદથી સિલેક્ટ થઈ ગયો, અને ધેન અત્યારે હું ગાઈ રહ્યો છું. બહુ જ સુંદર, મતલબ સરસ ગાઈ રહ્યા છે. એટલે ભૂલો જે હતી એ બધી જ સુધરી ગઈ આટલા સમયમાં, અને પછી જ્યારે ગયા ત્યારે તો બહુ જ સરસ કમબેક થયું. સારેગામામાં કેવી રીતના હોય છે? મતલબ મને થોડું રિયાલિટી શો વિશે પણ સમજવું છે કે આપણે ટીવીમાં જોઈએ એવું જ હોય છે, કારણ કે હું નાની હતી ત્યારથી હું જોતી હતી કે આટલા લોકો હોય અને આ જજ હોય, જજ તમને બધું જ કહે, તમે એક પરફોર્મ કરો અને સામે ઓડિયન્સ બેઠી હોય ને, મતલબ કેવું હોય રિયાલિટી શો કેવા હોય? સો જેવું નામમાં જ છે કે ઇટ્સ અ ટીવી શો. શો છે, અને એની એટલે તમને કહું છું, કોઈને કહેતા ના બી એટલે એની એક એન્ટરટેનમેન્ટ વેલ્યુ હોય છે શોની, કે કેમ કે અલ્ટિમેટલી ટીવી શો છે તો લોકો જોશે અને લોકોને મજા આવશે તો જ જોશે, રાઈટ? એટલે એ 2 સેકન્ડ છે કે ચેનલ ચેન્જ થઈ જશે. બિલકુલ. અને આજના જમાનામાં તો રીલ્સ સ્ક્રોલિંગ થઈ જશે, તરત જ થઈ જશે. સો એની માટે એક ઓફકોર્સ કે તમે શોની અંદર છો તો આઈ થિંક જેટલા પણ ટોપ 30 કે 30 કે 50 જણ જેટલા હોય છે, સિલેક્ટ થતા હોય છે, એ બધા જ સારું જ ગાતા હોય છે, બરાબર છે? અને તો જ આટલા લાખો લોકોમાંથી એ સિલેક્ટ થતા હોય છે. ઘણા બધા આઈ થિંક તમે જે ટીવી પર જોતા હો છો કે આ રાઉન્ડ સીધું સિલેક્ટ થઈ ગયા એક રાઉન્ડમાં, એવું હોતું નથી. એની પાછળ 10 રાઉન્ડ જેટલા હોય છે, એમાંથી તમે સ્ક્રીનિંગ થઈને તમારું સિલેક્શન થતું હોય છે. પણ એ જેટલા પણ 50 લોકો હોય છે બધા સારું જ ગાતા હોય છે, 19-20 બધા રહેતા હોય છે. પણ પછી એક રિલેટેબિલિટી હોય છે લોકોની, કે જેની સાથે લોકો રેઝોનેટ કરી શકે કે આ ભાઈ અમારા ગામમાંથી આવ્યો છે, કે કોઈ બિહારના અંતરિયાળ ગામમાંથી કોઈ છોકરો આવ્યો હોય. સો પીપલ કેન રેઝોનેટ વિથ હિમ. જે તમે ઓલું બહુ જુઓ ને કે એમના પપ્પા રિક્ષા ચલાવે છે, કે મતલબ એ સ્ટોરી ઇમોશનલ, પણ એ બધી સ્ટોરીના સેન્ટરમાં સિંગિંગ છે. આઈ થિંક એ જોડે છે. એવું કોઈ નહીં હોય કે ખાલી સ્ટોરીના જોરે ચાલશે. એ કદાચ 1 કે 2 એપિસોડ ચાલશે, પણ જો એ સારું નહીં ગાય, એટલે મારા શોમાં પણ એવું થયેલું છે, પણ હું નામ ના લઈ શકું. અલ્ટિમેટલી યુ હેવ ટુ પરફોર્મ વેલ. તમે સારું ગાશો તો બધું જ સાથે સારું ચાલશે. સો એ એક વસ્તુ હોય છે કે લોકોને એવું લાગતું હોય છે કે ડ્રામા, બટ આઈ થિંક ઓડિયન્સ વોન્ટ્સ દેટ ડ્રામા. અને એ ડ્રામામાં મેં જેટલું જોયું છે એ સાચું જ હોય છે. એ ત્યાં મુમેન્ટ બનતી હોય છે. ઓફકોર્સ કે તમારે એને એક સ્ટ્રક્ચર આપવું પડે, કે કોઈકની એવી રિયલ સ્ટોરી હોય છે, જેમ કે અમારા એમાં છે કે એક જણની બિચારાની ખરેખર ઘરમાં એવી હાલત નથી, કે જય કરીને છે, બિહારના ગામમાંથી જ આવ્યો છે, અને ભયંકર બહુ જ સારું ગાય છે, બહુ જ સારો સિંગર છે, અને એના ઘરે ખરેખર એવી હાલત નથી. સો લિટરલી ત્યાં જજે કીધું કે ભાઈ અમે તારા ઘરે આ બધું અમે કરાવીશું, અને એમને કરાવ્યું, અને એમને જ કરાવ્યું જેમને કીધું ગુરુ રંધાવા સરે કે હું આ કરાવીશ, તો એમણે એ વસ્તુ કરાવી. અને એ લિટરલી એ વસ્તુ હતી. પણ ઓડિયન્સને બતાવવા માટે એની અંદર થોડા એલિમેન્ટ્સ બતાવવા પડે. જેમ કે મિલ્ખા સિંઘ હતા, એમની લાઈફ આટલી સારી હતી, પણ એમની જ્યારે ડોક્યુમેન્ટરી કે એમના પર મૂવી બને તો તમારે થોડું અંદર કલર્સ નાખવા પડે એમાં. સો એ વસ્તુ હોય છે. પણ આઈ થિંક મારી જાણ મુજબ, અથવા આ શોમાં જે અત્યારે છું, તો એ જેટલી સ્ટોરી છે, કેમ કે હું 4 મહિનાથી બધા કન્ટેસ્ટન્ટ્સની સાથે રહું છું, સો એમની રિયલ એ સ્ટોરી છે એ વસ્તુ. એટલે બધું 50-50 છે. તમે જે અહીંયાથી જુઓ છો એનું તત્વ એ હોય, પણ એનું પેકેજિંગ તમારે થોડુંક ડ્રામેટાઇઝ કરવું પડે, સો દેટ ઓડિયન્સ એને ઇઝીલી સમજી શકે એ વસ્તુને. ગુજરાતી તરીકે આમ કે મતલબ લાગ્યું હતું ક્યારે કે આવા પ્લેટફોર્મ પર જાશો, કે પછી મતલબ આટલું બધું પ્રસિદ્ધિ મળશે એમ? આઈ થિંક ગુજરાતીઓ પહેલા તો આપણે ગુજરાતમાં જ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે ગુજરાતી મ્યુઝિકની, કે આપણને એવું થાય કે શું જરૂર છે જવાની. એક્ઝેક્ટલી, રાઈટ? કે અહીંયા તમે જુઓ કે લાખો રૂપિયા ઉડી રહ્યા છે, બધું જ મળે છે, મતલબ ડાયરો મળે છે, ગરબા મળે છે, અને હું કરી જ રહ્યો હતો. પણ ગ્લોબલ લેવલે કે નેશનલ લેવલે ફેમ મળવી એ બહુ, અને આઈ થિંક તમે મુંબઈ જાઓ તો તમને ખરેખર ખબર પડે છે કે તમે કયા લેવલ પર છો, કેટલા પાણીમાં છો. અને કેમ કે બરોડામાં હું જ્યારે રહેતો હતો, એટલે રહું જ છું, ત્યારે તો બધું સારું જ હતું, કે ભાઈ મારા શોઝ ચાલે છે,
બધું સબ ચંગા હા. એવું હતું. પણ જ્યારે તમે મુંબઈ જાઓ તો તમને ખબર પડે કે તમારી આજુબાજુ પણ કોમ્પિટિશન પણ એટલી competition છે. અને વધારે આઈ થિંક એ કોમ્પિટિશનના લીધે તમે વધારે કંઈક ગ્રો થાવ છો. અહીંયા થોડુંક સ્ટેગ્નન્ટ એવું ફીલ થાય તમને. સો એના લીધે મુંબઈ જવું એટલે અગત્યનું છે કે પુશ મળે. ત્યાં પુશ મળે. અને એ જેમ કે હું રિયાલિટી શોમાં અત્યારે છું તો આઈ થિંક હું એને કોમ્પિટિશન નથી માનતો, હું એને એક ઇન્સ્ટિટ્યુશન તરીકે હું જોઈ રહ્યો છું. કે 3-4 મહિનાની અંદર જે અમે શીખ્યા છે એ આઈ થિંક હું 10 વર્ષમાં પણ આટલો મને ફાસ્ટ ગ્રોથ ના મળે, કેમ કે કોન્સ્ટન્ટલી તમારે પરફોર્મ કરવાનું છે, સારું એની પરફોર્મ પ્રેક્ટિસ કરવાની છે અને સતત એમાં તમારે રહેવાનું છે, એટલે ટાઈમ જ ના મળે. સો એની અંદર એટલા તમે મય રહો અને એટલું સારું તમને ગાઈડન્સ મળે કે તમે ફાસ્ટ તમે ગ્રો કરી શકો એટલા ટાઈમમાં. સો એની માટે પણ એક જેને પણ ઇન્ટરેસ્ટ હોય કે ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ ફેમ કે એ તો નથી, એ તો છે, એ તો મળશે, બધું મતલબ પણ જે તમે શીખશો પ્લસ જે નેટવર્કિંગ થશે તમારું, સો એ બહુ મેટર કરે છે. ઓકે. સિંગિંગમાં મતલબ જ્યારે આગળ વધ્યા ત્યારે બહુ જ બધા લોકો એવા હોય કે જે આપણે પાછળ હોય, આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો એ બેસ્ટ બધું જ આપણને એમને કરીને આપ્યું હોય એટલે આપણે આટલા આગળ વધી રહ્યા હોય. તમારા જીવનમાં પપ્પા સિવાય, પપ્પા તો છે જ, ઇન્સ્પિરેશન છે પપ્પા, એના સિવાય કોણ એવા રહ્યા છે મુખ્ય ચહેરાઓ જેના કારણે તમને એવું થયું કે તમે મ્યુઝિકમાં આગળ વધી શકો છો? આઈ થિંક મેં બરોડામાં મ્યુઝિક કોલેજ કરી તો એમાં મારા ગુરુ છે ડૉક્ટર રાજેશ કેલકરજી, એમની પાસેથી પણ મને તાલીમ મળી અને ત્યાંથી મારો ફાઉન્ડેશન થયું કે ક્લાસિકલ મ્યુઝિકમાં મારી રુચિ વધી. એ બહુ ગુરુનું કામ એ તો હોય છે કે એ શીખવાડે, પણ એ તમને રુચિ જગાડે કોઈ વસ્તુમાં, સો એ બહુ મેટર કરતી હોય છે. સો હું એ ફોર્ચ્યુનેટ છું કે મને એવા સારા સારા ગુરુ એમાં મળ્યા. બીજું, બચપનથી હું સુગમ સંગીત, ગઝલ્સ ને આ બધું સાંભળું છું અને લતાજી, આઈ થિંક ઇન્સ્પિરેશન શોધવાની જરૂર નથી હોતી જ્યારે તમારા કાન ખુલ્લા હોય છે, કેમ કે તમે લતાજીને સાંભળો તો તમને એટલું એક એક ગીતમાંથી તમે એક એક વસ્તુને તમે શું કહેવાય સમજી શકો, શીખી શકો કે આ એમને આ જ કેવી રીતે ગાયું. રફી સાહેબનું અત્યારે 100 વર્ષનું ચાલી રહ્યું છે. સો એટલું બધું એ લેજન્ડ્સ પાસેથી શીખવાનું મળે છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ પછી મેં એક ગીત બનાવ્યું હતું, એક ગઝલ છે, મેં તજી તારી તમન્ના એનો અંજામ છે, મરીઝ સાહેબની ગઝલ છે અને એનું સ્વરાંકન કર્યું હતું પુરુષોત્તમ ઉપાધ્યાયજીએ અને એ ગાયતી બેગમ અખ્તરજીએ. એટલે આ એક રોયલ ગઝલ છે અને મેં અને મારા બરોડાના બહુ સારા ટેલેન્ટેડ મ્યુઝિશિયન્સ છે, એ બધા અમે સાથે ભેગા મળીને એક એને અલગ ફ્લેવર આપી હતી ગઝલને. થોડું અમે ન્યૂ જનરેશન પ્રમાણે અરેન્જમેન્ટ્સ બધું ચેન્જ કર્યું હતું અને એ પહોંચી હશે પુરુષોત્તમ દાદા સુધી અમે બનાવી હતી. સો એમના ઘરેથી ફોન આવ્યો કે હું તો પહેલાં ડરી ગયો, કેમ કે એટલી શુદ્ધ અને એટલી પ્યોર ગઝલ છે કે કદાચ ગુસ્સે થઈ ગયા કે ભાઈ આવું કેમ કર્યું તેમ કર્યું, પણ સરપ્રાઇઝિંગલી એમને પણ બહુ ગમ્યું અને એ આવા નવા વિચારોને આગળ વધારે છે. સો એમનો ફોન આવ્યો કે બહુ સરસ ગાયું છે, એમના ડોટરનો ફોન આવ્યો અને પછી એમને એવું કે વાય ડોન્ટ યુ લર્ન ફ્રોમ હિમ. એટલે હું જેમને બચપનથી સાંભળતો આવ્યો છું, ભગવાન માનતો આવ્યો છું અને મને એવું ખબર જ નહોતી કે આવી કોઈ સ્કીમ ચાલે છે કે એમની પાસેથી પણ શીખી શકાય એવું લેવલ છે. તો હું સૌભાગ્ય માનું છું કે મને એમની પાસેથી પણ ગુજરાતી સુગમ સંગીત અને કાવ્ય સંગીત અને કોઈ એક પોએટ્રીને તમે કેવી રીતે એક્સપ્રેસ કરી શકો, બિકોઝ કોઈ પણ આર્ટ ફોર્મ છે, ઇટ્સ ઓલ અબાઉટ એક્સપ્રેસ, તમે એને કેવી રીતે એક્સપ્રેસ કરો છો. સો એમની પાસેથી એટલું બધું શીખવા મળ્યું છે અને હમણાં રિસન્ટલી જ એમનું દેહાંત થયું, સો અમે ત્યાં જ હતા. સો હું બહુ ફોર્ચ્યુનેટ માનું છું કે મારા જીવનમાં ઘણા ગાઈડન્સ, બહુ જ સારા સારા મેન્ટર્સ અને ગુરુ મને મળ્યા છે. અચ્છા, તમને ફ્યુઝન ગાતા તો અમે બહુ સાંભળ્યા છે, પણ તમે જે કલ્ચરની વાત કરી અને તમે મસ્ત વાત કરી કે તમે જે ગીત બનાવ્યું છે એ પણ બહુ સુંદર છે, મને તો એ આખી કવિતા જ બહુ ગમે છે, તો થોડીક તમે. ઓકે, બિલકુલ. મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે, મેં તજી તારી તમન્ના
અંજામ છે કે હવે સાચે જ લાગે છે કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે મેં તજી તારી તમન્ના. વાવ, બ્યુટીફુલ. થેન્ક યુ સો હું મચ. સવાલો ભૂલી ગઈ છું આગળ. બહુ જ બધા અલગ અલગ ટાઈપના મતલબ મ્યુઝિકમાં મને એટલું નથી ખબર, પણ મને એટલું ખબર છે કે બહુ જ અલગ અલગ ઝોનર હોય છે, જે રીતના મૂવીઝમાં હોય એવી રીતના જ બહુ જ અલગ અલગ હોય. તમને વધારે શેમાં રુચિ છે? રુચિ એટલે પેલું કહેવાય ને કે તમે પિઝાને પણ અપ્રિશિએટ કરો, તમે બધું જ જરૂરી થાઈ છે ફૂડને સમય પણ પ્રમાણે. તમે રોજ તમને એ થાય, મેક્સિકન પણ તમે ખાઓ, કોન્ટિનેન્ટલ બધું જ ખાઓ તમે, પણ ઘરના જે દાળ ભાત શાક રોટલી જે છે એ તમને જોઈએ છે. એ ઇવન હું મુંબઈમાં પણ એ જ મિસ કરી રહ્યો હતો કે આપણી ગુજરાતી દાળ છે, એ બધી વસ્તુ. તો એ રીતે જ આપણું મ્યુઝિક છે કે બધા જ હું જોનરાને બહુ જ સાંભળું છું. બી ઇટ જેઝ, મેટલ પણ હું સાંભળું છું, વેસ્ટર્ન ક્લાસિકલ છે, બ્લ્યુઝ છે, ઇવન એરેબિક મ્યુઝિક છે, આફ્રિકન છે, બધું જ સાંભળું છું. પણ છેલ્લે તો આપણું માટીનું સંગીત જ્યારે આવે, ત્યારે સુગમ સંગીત આવે, ત્યારે આપણને જે હાશકારો થાય, યહાં મેં પિઘલ ગયા. યહાં મેં પિઘલ ગયા. સો એ વસ્તુ છે. અને સુર આઈ થિંક મ્યુઝિક યુનિવર્સલ છે. કોઈ વસ્તુની તમે ભાષા જાણતા પણ નહીં હો, પણ એ તમને એવું ટચ કરી જશે. ટચ કરશે એટલે ઇમોશન છે એ તમે ટચ કરી જાવ તો એ વસ્તુ છે. મ્યુઝિકની વાત કરીએ છીએ આપણે ને, આપણી શરૂઆત જ ત્યાંથી થઈ કે ગુજરાતી ફોક કલ્ચર અને ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તમે ક્યાં જુઓ છો? આમ એકદમ નાનો છેલ્લો સવાલ છે મારો, અને મને એનું એવો આન્સર જોઈએ છે કે જેમાંથી બધાને સમજ આવે કે આપણે જે વિચારીએ છીએ. મેં બહુ જ બધા એવા લોકોને પણ જોયા છે જે બહુ જ સરસ ગાય છે, પણ એમને એવું પ્લેટફોર્મ નથી મળતું. અને ગુજરાતી ફોકને અને એ બધાને આપણે જેમ કીધું એમ સ્ટીરિયો ટાઈપ કરી દેવામાં આવ્યું છે. બાકી આદિત્ય ગઢવી છે, બીજા બધા ઘણા બધા એવા છે સિંગર્સ જે બહુ જ સરસ ગાઈ રહ્યા છે ને પહોંચાડી પણ રહ્યા છે. તો ક્યાં એવી કમી આવે છે કે આપણું ફોક, આપણું કલ્ચર જે બહુ જ સુંદર છે, તમે કીધું કે બહુ જ એમાં પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલ સુધી નથી પહોંચી રહ્યું? આઈ થિંક આપણે જેમ દરેક માં હોય છે એમના છોકરા માટે પોઝેસિવ હોય છે, રાઈટ? સો આઈ થિંક આપણે આપણા મ્યુઝિક માટે, આપણી ભાષા માટે પોઝેસિવ થોડું થવું પડશે એઝ એન ઓડિયન્સ. યસ, ઇટ્સ લાઈક કે આપણે બંગાળી ગીતો અને બધાને બહુ જ આપણે આઈ થિંક જેટલા ગુજરાતી નહીં સાંભળતા હોય એટલા આપણે પંજાબી ગીતો સાંભળતા હોઈશું, રાઈટ? સો આપણે ભલે બાયસનેસ, ભલે એ તમે એ કહો, પણ એ આપણે આપણી ભાષા માટે બાયસ થવું પડશે, આપણે પોઝેસિવ થવું પડશે. કેમ કે ક્રિએટર્સ બધા જ સારા છે. તમે જેટલા લોકોના નામ લીધા છે, બહુ જ સારું કામ કરી રહ્યા છે. અને અમુક વસ્તુ નહીં ચલાવી લેવાની એટલે નહીં ચલાવી લેવાની. જેમ કે ડાયરાની અંદર ફિલ્મી ગીત ના જ હોય. હો બાપરે, એ તો આખો અલગ સબ્જેક્ટ છે. ડાયરામાં હવે ફોક ક્યાં બચ્યું છે? એટલે ફોક છે, દરેક વસ્તુની પ્યોરિટી જળવાશે તો એ લાંબી જશે. જેમ કે અત્યારે બધું જ ડાયલ્યુટ થઈ રહ્યું છે, વિચ ઇઝ ગુડ, કે એમાંથી કંઈક સારી વસ્તુ આવે તો એ સારી વસ્તુ છે. પણ એને આપણે પોલિટિકલી કે એને હું ના કરતા, એક વસ્તુ એ છે કે ફોક પ્યોર છે તો એને પ્યોર રહેવા દેવું જોઈએ. જેમ આપણે સેવપુરીની ઉપર પણ ચીઝ ઘસી દઈએ છીએ. સો એ રીતે મ્યુઝિક જો લાંબુ આપણે આપણી ભાષા, ઇવન એ વસ્તુ, બી ઇટ અ ફિલ્મ, મ્યુઝિક, કોઈ પણ વસ્તુ હશે. અને આપણી ગુજરાતી ઓડિયન્સ જેવી તો ઓડિયન્સ ક્યાંય છે જ નહીં કે જે બધું સ્વીકારે છે. એવું પણ ના હોવું જોઈએ. મતલબ એમ કે આપણે સારું કરીશું, આપણે વેલકમિંગ છીએ, પણ પછી દરેક વસ્તુને વેલકમ કરીએ છીએ ને. પંજાબી સોંગ્સ ને એટલા વેલકમ કરી દીધા કે ગુજરાતી કોઈને એટલું નથી ખબર. સો એ ફોક મ્યુઝિકની અંદર પણ તમે પર્ટિક્યુલર તમે જુઓ કે જે મેઘાણી સાહેબ છે, કે નરસિંહ મહેતાથી લઈને આપણી આખી જે પરંપરા છે, એટલે એ જ છે કે પંજાબી મ્યુઝિકમાં જે શબ્દો છે, મને નથી લાગતું કે બધા જ ગુજરાતીઓને સમજ આવતા હશે. પણ ઇટ્સ લાઈક કે જો તમે મેઘાણીને સાંભળશો તો એ તમને સમજ નહીં આવે, પણ એની ફીલ જે છે બહુ જ સુંદર છે. આપણું જ સંગીત છે, અને એ સમજ ના આવે તો એનામાં શરમ અનુભવવી જોઈએ. હા, એ તો છે જ છે કે રાઈટ. કેમ કે બધું જ એ તો કહું છું કે બધું ચલાવી લેવાની આપણી ભાવના છે, એના લીધે જ કદાચ આપણે આખી દુનિયામાં અત્યારે છીએ.
કે આપણે દરેક પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈએ છે. પણ મેં જેમ કીધું કે આપણે આપણી ભાષા માટે પોઝેસિવ થઈશું કે આમાં આપણે નહીં ચલાવી લઈએ. અને એમાં બહુ મોટો હાથ છે આઈ થિંક એજ્યુકેશનનો, કે મારા પેરેન્ટ્સને એટલી સમજ હતી કે ગમે એ હોય પણ આપણે મૂકવાના છોકરાને ગુજરાતી માધ્યમમાં જ. તમે ભલે આખા દુનિયામાં ક્યાંય પણ જે પણ કરો, પણ એ એક વસ્તુ છે. અને આ તો બહુ લાંબો વિષય છે. હા, એમ મતલબ મેં એ જ વિચાર્યું કે બાળક માટે પણ આપણે આ વિચારીએ છીએ ને કેટલું અઘરું પડી જાય. ઇંગ્લિશ મીડિયમમાં ભણવા જાય છે, ત્યાં બોલે છે હિન્દી ને ઘરે બોલે છે ગુજરાતી, એટલે કઈ જ નથી એમ. મતલબ એટલે નો બેટા નો એવું કેમ કરો, કેબેજ નહીં. સો એ પેરેન્ટ્સને જોવાનું. અને આ વસ્તુ આઈ થિંક મૂવીઝને પણ લાગુ પડે છે કે આટલી સારી મૂવીઝ બનવા છતાં કેમ નથી ચાલતી. એ જ મારો મેં ભલે કીધું છેલ્લો ક્વેશ્ચન છે, પણ ક્વેશ્ચન હજી એ જ છે કે ઇન્ડસ્ટ્રીમાં શું એવું રહે છે, જેમ કે અહીંયાના બધા જ સિંગરો મુંબઈ જતા રહે છે, કે મુંબઈથી બધું પ્રોડક્શન થતું હોય છે, તો એ કેમ ગુજરાતમાં નથી થઈ શકતું? આઈ થિંક પૈસા તો છે આપણી જોડે, બહુ જ પૈસા છે, બટ સેડલી જેટલું મને ખ્યાલ છે કે ગુજરાતી મૂવીઝની ઓડિયન્સ બહુ લિમિટેડ છે, ખાસ કરીને અર્બન મૂવીઝની. આઈ થિંક અર્બન કરતાં આપણા ગ્રામીણ મૂવીઝ વધારે હિટ જતા હોય છે થિયેટર્સમાં. થિયેટરમાં ઓડિયન્સને લાવવી અત્યારે બહુ જ મોટો ટાસ્ક છે, કારણ કે કોવિડ ટાઈમમાં બહુ જ બધું જોઈ લીધું છે એમ, એટલે એક્સપેક્ટેશન્સ બહુ જ વધારે છે. બધાએ આર્ટ મૂવીઝ, વર્લ્ડ સિનેમા બધું જોઈ લીધું છે. સો નાઉ એ લેવલને આપણે સેટ કરવું પડે. ઓલ્સો લોકોને ગમે એવું થોડું પીરસવું પડે, એ વેમાં પીરસવું પડે, રિલેટેબલ. અને બીજું એટલે આ ટુ વે કોમ્યુનિકેશન છે. ઓડિયન્સે પણ થોડોક રસ દાખવવો પડે કે ભાઈ ચલો આજે ગુજરાતી મૂવી જોવા જઈએ. હા, પણ ઓડિયન્સ તો પણ જેવું નાટકોમાં થાય છે, નાટકોમાં થાય છે કે પણ નાટકોમાં પણ એવું છે કે મુંબઈની અંદર ગુજરાતી નાટકો હાઉસફુલ જાય છે, પણ એ અહીંયા નથી જતા. સો એ પણ વસ્તુ છે. એટલે એ મ્યુઝિકમાં પણ એવી રીતના જ છે કે અહીંયા જો કોઈ ગુજરાતી કોન્સર્ટ કરશે તો ના એ ચાલે. તમે જો ડાયરા અને ફોક કોન્સર્ટ્સ હોય છે, ઇવન આદિત્યભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે. હા, એ તો બહુ સરસ, રાઈટ. એમને એક ફોક મ્યુઝિકને એક એમને નવો રંગ આપ્યો, પણ ફોક મ્યુઝિકને ઇન્ટેક્ટ રાખ્યું, રાઈટ. સો એ રીતે આપણા સુગમ સંગીતને કે આપણું જે ભવ્ય વારસો છે એને આપણે ઓડિયન્સની સામે નવા વેથી આપણે આઈ થિંક રજૂ કરીએ તો. અને આઈ થિંક ઘણા લોકો સારું કરી રહ્યા છે, જેમ કે આઈ થિંક હાર્દિક દવે બહુ જ બ્યુટીફુલ કામ કરે છે, રાઈટ. અમે એક કોન્સેપ્ટ શો અમે NMSCCમાં કર્યો હતો. આઈ થિંક 7 કે 5 મિનિટની અંદર આખો શો હાઉસફુલ થઈ ગયો હતો. સો ત્યારે તો હું સારેગામાપામાં પણ નહોતો આવ્યો. સો આઈ થિંક લોકોને સાંભળવું છે નવું. અને મારો પણ અત્યારે એ જ પ્રયાસ છે કે આ બધું જે ગ્લોરિયસ આપણું જે મ્યુઝિક છે, વારસો, કેમ કે આઈ થિંક મેઘાણી સાહેબ અને નરસિંહ મહેતાને તો બધા ગાય જ છે સારી રીતે, પણ આટલા સારા આઈ થિંક મરીઝ જેવા ગઝલકાર અગર આપણને ના ખબર હોય કે જે નેશનલ લેવલના એટલા ઊંચા ગજાના હતા, શૂન્ય પાલનપુરી છે, ગની દહીવાલા છે, એટલે દિલ તૂટે ત્યારે યાદ આવે. પણ હા, ત્યારે એમની શાયરી બોલાતી હશે આખા જગતમાં, બધા એમની શાયરી એટલે બધા કોપી પેસ્ટ કરીને મૂકી દે, પણ એમને ખબર નથી કે કોણે લખી છે, આ શબ્દો કોના છે. જેમ કે હમણાં જ હતું કે પેલું વાયરલ થયું હતું, તને જાતા જોઈ પનઘટની વાટે. હવે ઓરિજિનલમાં મુકેશજીએ ગાયેલું છે, એ ઓરિજિનલ કોઈએ નહીં સાંભળ્યું. સો આઈ થિંક એ જ છે ને. તો ગરબામાં જે અત્યારે ગીતો ગવાય છે, ક્યાં મતલબ અત્યારના છે જ એક પણ, જેટલા પણ ગુજરાતી મારા ભાઈઓ બહેનો અને એમની બહેનો છે, ભાઈઓ બહેનો અને એમની બહેનો, તો એ લોકોને એ જ કહેવાનું કે તમે જો ગરબા રમતા હોવ અને તમને અવિનાશ વ્યાસનું નામ ના ખબર હોય તો એ બહુ શરમની વાત કહેવાય, કેમ કે 90% ગીતો મહેંદી તે વાવી તમે લો કે કંઈ પણ લેશો એ બધા અવિનાશ વ્યાસજીના કોમ્પોઝિશન છે, પદ્મશ્રી અવિનાશ વ્યાસ. સો એમને ગરબામાં આઈ થિંક એવું હોય છે કે કોઈ આર્ટિસ્ટનું આપણે નામ લઈ નથી શકતા, કેમ કે નોનસ્ટોપ ગરબા ચાલતા હોય છે. સો એના લીધે એટલા બધા પણ ઇટ્સ લાઈક રિમિક્સ બને છે, તો બધાને એવું લાગે છે કે રિમિક્સ છે ને તો આ કંઈક નવું લાયા, પણ આ રિયલ આર્ટિસ્ટ છે એવું લાગે છે, જૂનું જ છે જે સારું કરીને આપે છે. સો એટલે એ જે અગેન કીધું કે પોઝેસિવ બનવું પડશે, કે આ કોને થોડી ક્યુરિયોસિટી હશે. અને યુટ્યુબમાં બહુ ફરક નથી પડતો, ખાલી 4-5 નીચે જશો તો તમને ઓરિજિનલ ગીત મળી જશે. હવે મહેંદી તે વાવી બધાએ સાંભળ્યું હશે, લતાજીએ ગાયેલું છે, પણ લતાજીના અવાજમાં તમે એકવાર સાંભળશો તો ખ્યાલ આવશે કે કેવું ગ્રેટ એ સાઉન્ડ કરી રહ્યું છે. રંગલો
છોગાડા તારા બધાએ સાંભળ્યું છે યસ પણ હિન્દી ઓરિજિનલ સુધી પહોંચી ગયું એમ બધાએ મતલબ પણ ઓરિજિનલમાં ગાયું છે પુરુષોત્તમ ઉપાધ્યાયજીએ ગાયું છે રંગલો, જેના પરથી આજે આખી દુનિયા છોગાડા ગાય છે. સો આ વસ્તુ જેટલું જાણશો એટલું વધારે ગર્વ થશે એકચ્યુઅલી. ગુજરાતી તરીકે કે આપણી પાસે કેટલું બધું આપણે છે. ખાલી ગુજરાતનું ટેલેન્ટ ખાલી ગુજરાત પૂરતું નથી, આખા ઇન્ડિયામાં આપણે ડંકો વગાડ્યો છે. પણ એ જ છે ને કે આપણે પ્રાઉડ બી કઈ વસ્તુનો લઈએ છીએ કે અમારી પાસે સારું ખાવાનું છે, એ તો છે જ છે એમ, પણ આપણી પાસે સાહિત્ય સારું છે, આપણી પાસે એવા કલાકારો છે કે જે બહુ જ પ્રસિદ્ધ બીજા પ્રદેશમાં છે પણ ગુજરાતના લોકો એમને થોડા ઓછા ઓળખતા હોય કે એમ. બિલકુલ બિલકુલ. આપણે બહુ હેવી વાતો કરવા લાગ્યા, મને એવું કેમ લાગી રહ્યું છે. છેલ્લો સવાલ, હવે લાસ્ટ ફાઇનલ વાળો લાસ્ટ સવાલ. ફ્યુચર તમે છો અને તમે જો ચાહો, મતલબ તમારા જેટલા બીજા યુવાનો જે કલા સાથે જોડાયેલા છે એ ચાહે તો બધું જ કરી શકે છે, તો તમે ક્યાં જુઓ છો આ ઇન્ડસ્ટ્રીને? આપણી ગુજરાતી હા, ઇન્ડસ્ટ્રી, ગુજરાતીને. ગુજરાતી ઇન્ડસ્ટ્રી આઈ થિંક ફ્યુચર તો બ્રાઇટ છે જ અને પોટેન્શિયલ તો બહુ જ છે. બહુ જ છે. પણ આઈ થિંક હવે આપણને જે આદત પડી ગઈ છે કે ઊંચા પ્રોડક્શન લેવલના કામ બધા ફ્રીમાં કે બહુ જ થોડાક જ પૈસાની અંદર લોકો નેટફ્લિક્સ કે બધા ઉપર વર્લ્ડ મૂવીઝ જોઈ શકતા હોય છે. ક્રિસ્ટોફર નોલનના મૂવીઝ પણ એ લોકો જોઈ શકતા હોય છે. સો એ પ્રોડક્શન વેલ્યુ આપણે અહીંયા લાવવી પડશે, કેમ કે સારા આર્ટિસ્ટની કમી નથી, બધા એક્ટર્સ પણ સારા છે, હવે તો સારા રાઇટર્સ પણ છે. સો આઈ થિંક જે કમી છે એ એક ટેકનિશિયન્સ સારા, કે જે તમને ઓન સ્ક્રીન તમને જે લેવલનું આપણે સિનેમા જોયું છે એ લેવલનું આપણને એ વસ્તુ બતાવે, અને જમીનથી જોડાયેલી અમુક વાર્તાઓ છે. પણ આઈ થિંક બધું જ બને પણ છે. તમે પાછલા કેટલા વર્ષોમાં તમે જુઓ ગુજરાતી મૂવીઝ ઘણા બને છે, પણ એ થોડું ઓડિયન્સે પણ સામેથી થોડું ચાલીને એ કરશે, અને આપણા મ્યુઝિક પણ સારા બની રહ્યા છે. નવા બને છે મ્યુઝિક, કારણ કે મેં કેટલાય સમયથી જે સોંગ સાંભળ્યા છે એમાં મને એવું નથી લાગ્યું કે આ કોઈ સરસ નવું લખેલું હોય. હા, સો હમણાં તો હું સારેગામાપાના શોમાં અમારા મેન્ટર છે આપણા સચિન સર જીગર સર, જે ઓલરેડી અત્યારે તમે જોશો કે એ બોલિવૂડમાં અત્યારે ધૂમ મચાઈ રહ્યા છે. લાઈક છેલ્લા 2-3 વર્ષથી બધા એમના સુપરહિટ બધા જ એમના જ જઈ રહ્યા છે, છતાં પણ એ ગુજરાતીમાં કામ કરે છે. હા, અને એમના બહુ બ્યુટીફુલ, અને એવું નથી કે એમને એ બજેટ સેમ મળતું હશે, છતાં પણ એ એમના પ્રેમ ને એના માટે કરી રહ્યા છે, બીકોઝ ઓફ લવ ઓફ ગુજરાતી લેંગ્વેજ. અને એમની સાથે મારું એક ગીત આવી રહ્યું છે ગુજરાતી મૂવીમાં, મોમ તને નહીં સમજાય, 10 તારીખે રિલીઝ થવાનું છે. એની અંદર એક ગીત છે, વધારે નહીં કહું પણ તમે સાંભળશો તમને લાગશે કે આ કંઈક નવું વસ્તુ આવી છે. નવું છે. ઓકે, બિલકુલ. નાઇસ, થેન્ક યુ સો મચ તમે આવ્યા ને આમ તો બહુ જ મજાની બધી વાતો કરી, એટલે થોડી હેવી પણ થઈ ગઈ, થોડી મસ્તીવાળી પણ થઈ ગઈ, પણ સબ્જેક્ટ આમ તો બહુ હેવી જ છે, કારણ કે જ્યારે ગુજરાતી બહુ જ બધા એક્ટરોને પણ હું મળી છું, બહુ જ બધા કલા સાથે જોડાયેલા લોકોને પણ મળી છું, તો મને એવું લાગે છે કે આપણી પાસે બહુ જ બધું છે, બસ એને સારી રીતના દેખાડવાનું છે આપણે, જેવી રીતના બીજા બધા પ્રદેશોમાં પણ થાય છે. એવું બાયસ નથી કે ગુજરાત પાસે બધું જ છે, પણ ગુજરાત પાસે એવું તો છે કે જેને આપણે ગર્વથી કહી શકીએ કે આ અમારું છે.